ઇનોવેટિવ મેથેમેટિક્સ બાય ભાવેશ સર પટેલ મોડર્ન ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નિશ્ચાયક જેઈના એકના ઘનમૂળ પર આધારિત ટોપિક પર જ દાખલા ભણીશું. એટલે સૌ પ્રથમ આપણે એકનું ઘનમૂળનો મુહાવરો કરીશું અને ત્યારબાદ એના પર આધારિત નિશ્ચાયકના દાખલા ભણીશું. ચલો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થીઓ. સૌ પ્રથમ જોઈએ તો એકનું ઘનમૂળ શોધવાનું છે વિદ્યાર્થીઓ. એકનું ઘનમૂળ એટલે શું? તો કે ધારો કે સમજવાની કોશિશ કરીએ આપણે. ધારો કે એકનું ઘનમૂળ z બરાબર ઘનમૂળમાં 1 છે એટલે z³ બરાબર 1 થાય વિદ્યાર્થીઓ. એટલે z³ -1 બરાબર 0 માટે આના અવયવ પડે z -1 z² વત્તા z વત્તા 1 બરાબર 0 માટે z -1 બરાબર 0 કે z² વત્તા z વત્તા 1 બરાબર 0. આમાંથી સ્મોલ a 1, સ્મોલ b પણ 1 અને સ્મોલ c પણ 1. એટલે અહીં એક z બરાબર 1 એટલે એકનું એક ઘનમૂળ 1 મળ્યું. હવે અહીંયા ઉકેલાય ના એટલે z બરાબર -b પ્લસ ઓર માઇનસ √b² માઇનસ 4ac ભાગ્યા 2a કરીએ. વિદ્યાર્થીઓના અવયવ શક્ય નથી ને, એટલા માટે આપણે ડેલ્ટાવાળી રીત એટલે કે વિવેચકવાળી રીત વાપરવા જઈ રહ્યા છે. રાઈટ છે? આ સંકર સંખ્યામાં છે એટલે -1 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 1 - 4 1 × 1 ભાગ્યા 2 × 1. રાઈટ? માટે જો અહીંયા આપણે આમ કિંમતો લઈએ તો z બરાબર -1 પ્લસ ઓર માઇનસ -3/2 થાય. હવે વિદ્યાર્થીઓ સંકર સંખ્યામાં i² એટલે -1. રાઈટ છે? એટલે સંકર સંખ્યાનું જ્યારે ચેપ્ટર ભણશો વિદ્યાર્થીઓ ત્યારે i² બરાબર -1 લેવામાં આવે છે. રાઈટ? એટલે હું z બરાબર -1 પ્લસ ઓર માઇનસ આની જગ્યાએ 3i² લખીશ ભાગ્યા 2 એટલે z બરાબર -1 પ્લસ ઓર માઇનસ √3i/2 થાય. એટલે હવે અહીં બે વિકલ્પ પડે, -1 પ્લસ √3i/2 અને z બરાબર -1 માઇનસ √3i/2. વિદ્યાર્થીઓ અહીં જે પ્લસવાળો ટુકડો છે એને ઓમેગા કહેવામાં આવે છે, -1 માઇનસ √3i/2, અને જે માઇનસવાળો ટુકડો છે બંને એને માઇનસ ઓમેગા લેવામાં સ્વીકારવામાં આવ્યો. રાઈટ? એટલે એકના કુલ કેટલા ઘનમૂળ મળ્યા? 3 વિદ્યાર્થીઓ. માટે એકના ઘનમૂળ કયા કયા? 1 ઓમેગા અને ઓમેગા². રાઈટ છે? એટલે -1 માઇનસ √3i/2 ઓમેગા² -1 માઇનસ √3i²/2. ક્લિયર વિદ્યાર્થીઓ? એટલે એકના કેટલા ઘનમૂળ મળ્યા? 3, 1 ઓમેગા અને ઓમેગા². હવે એના પર આધારિત થોડા કોન્સેપ્ટ ભણાવું અને પછી આપણે નિશ્ચાયકના દાખલા ભણીએ. તો વિદ્યાર્થીઓ આ 3નો સરવાળો કરવામાં આવશે તો લોજિકલી જોઈએ પ્લસ √3i અને માઇનસ √3i કટ થશે. આ -1/2 -1/2 એટલે ટોટલ કેટલા થાય? -1 અને આ પોતે 1. એટલે આ બધાનો જો સરવાળો કરવામાં આવે ને વિદ્યાર્થીઓ, તો હું સમજાવવાની કોશિશ કરું, આ સ્ટેપમાં સમજાવી દઉં. સરવાળો 1 વત્તા ઓમેગા વત્તા જો હું ઓમેગા² કરું તો આ 1 અને છૂટું પાડી દઈએ -1/2 પ્લસ √3i/2 -1/2 માઇનસ √3i/2. એટલે આને આ કટ, આ માઇનસ અડધું તો આખું કટ એટલે 0 થાય. એટલે આજથી 1 વત્તા ઓમેગા² કેટલા થશે વિદ્યાર્થીઓ? 0 થશે. આ યાદ રાખવાનું તમારે. રાઈટ? તો કોન્સેપ્ટ ભણીએ. 1 વત્તા ઓમેગા² બરાબર 0. તો વિદ્યાર્થીઓ આના પરથી જ ઓમેગા વત્તા ઓમેગા² એટલે 1 આમ જાય તો માઇનસ ઓમેગા, 1 પ્લસ ઓમેગા એટલે માઇનસ ઓમેગા² અને 1 પ્લસ ઓમેગા² એટલે માઇનસ ઓમેગા. એ જ રીતે 1 × ઓમેગા એટલે ઓમેગા³ બરાબર 1. વિદ્યાર્થીઓ ઓમેગા કોઈ નહીં, એ પોતે z જ છે. આ ઝેડની જ 3 કિંમતો મળી. એટલે આ જે મળ્યા તમને એટલે એકવાર z બરાબર 1, એકવાર z બરાબર ઓમેગા અને એકવાર z બરાબર ઓમેગા². અર્થઘટન તો આવું જ થાય એનું. રાઈટ છે? માટે
ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1/ω², ને ω² એટલે 1/ω થાય વિદ્યાર્થીઓ. ઓમેગાનો ક્યુબ આપણે 1 લઈશું. જો ઓમેગાની 4 ઘાત આવે તો વિદ્યાર્થીઓ ઓમેગા ક્યુબ ઇન્ટુ ઓમેગાની 1 કરીશું, એટલે ઓમેગાનો ક્યુબ 1 ઇન્ટુ ઓમેગા બરાબર ઓમેગા થશે. ઓમેગાની 5 ઘાત આવે તો ઓમેગા ક્યુબ ઇન્ટુ ω², એટલે 1 ઇન્ટુ ω² બરાબર ω² થશે વિદ્યાર્થીઓ, રાઈટ. ઓમેગાની 6 ઘાત આવે તો ઓમેગાનો ક્યુબ રેઝ ટુ 2, એટલે 3 દુ 6 થઈ જશે. ઓમેગાનો ક્યુબ એટલે 1, 1² 1 થશે વિદ્યાર્થીઓ. એવી રીતે જો ઓમેગાની 100 ઘાત આવે દાખલામાં વિદ્યાર્થીઓ, તો ઓમેગાના ક્યુબની 33 ઘાત, એટલે 33 તાલી 99, અને આ એક 100 ઘાત, એટલે 1ની 33 ઇન્ટુ ઓમેગા બરાબર ઓમેગા થશે. ઓમેગાની 200, એટલે ઓમેગા ક્યુબની 66, એટલે 198 થશે, અને આ 2 એટલે 200 થઈ ગયા વિદ્યાર્થીઓ, એટલે 1ની 66 ઇન્ટુ ω² બરાબર ω². ઓમેગાની ધારો કે 51 ઘાત હોય તો 17 તાલી 51, એટલે 3, અને આખાની 17 ઘાત, 1ની 17 ઘાત એટલે 1 જ થશે વિદ્યાર્થીઓ. ક્લિયર? આ કોન્સેપ્ટ હમણાં આગળ આવશે આપણા નિશ્ચાયકના દાખલાઓમાં, સમજવાની કોશિશ કરીએ. લાસ્ટ કોન્સેપ્ટ ભણીએ હવે. ઓમેગા ક્યુબ પ્લસ a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ c ક્યુબ માઇનસ 3ab વિદ્યાર્થીઓ તમે જાણો જ છો, a પ્લસ b પ્લસ c કૌંસમાં a² પ્લસ b² પ્લસ c² માઇનસ ab માઇનસ bc માઇનસ ca. એનું જ બીજું સૂત્ર બને છે 1/2 a પ્લસ b પ્લસ c a માઇનસ bનો વર્ગ વત્તા b માઇનસ cનો વર્ગ વત્તા c માઇનસ aનો વર્ગ. પરંતુ વિદ્યાર્થીઓ હવે ધ્યાનથી જે સમજવાની વસ્તુ છે જે તમારે એ સમજીએ. આ જે સૂત્ર છે એ સંકર સંખ્યા માટેનું સૂત્ર છે, તો સમજવાની કોશિશ કરો તમે લોકો. આ જે સૂત્ર ભણવાનું છે ને આપણે, એ સંકર સંખ્યા માટેનું સૂત્ર a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ c ક્યુબ માઇનસ 3abc ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b પ્લસ c, બીજા કૌંસમાં a પ્લસ b ઓમેગા વત્તા c ω², અને ત્રીજા સૂત્રમાં a વત્તા b ω² વત્તા c ઓમેગા. વિદ્યાર્થીઓ ફરીથી a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ c ક્યુબ માઇનસ 3abc નું સંકર સંખ્યામાં જે અવયવવાળું સૂત્ર છે એ a પ્લસ b પ્લસ c, પછી a પ્લસ b ઓમેગા વત્તા c ω², a પ્લસ b ω² વત્તા c ઓમેગા. આ સૂત્ર આવડશે તો જ આના પછીના MCQ આવડશે વિદ્યાર્થીઓ. ચલો દાખલાઓ સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થીઓ. હવે ઇફ ઓમેગા ઇઝ એ કોમ્પ્લેક્સ રૂટ ઓફ યુનિટી, એટલે એકનું ઘનમૂળ હોય, ધેન ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ, એટલે કે નિશ્ચાયકનું મૂલ્ય શોધો. હવે વિદ્યાર્થીઓ આપણને બધાને જ ખબર છે 1 વત્તા ઓમેગા વત્તા ω², 1 વત્તા ઓમેગા વત્તા ω², ને 1 વત્તા ઓમેગા વત્તા ω², એટલે આ બધાનો જો સરવાળો કરવામાં આવે વિદ્યાર્થીઓ તો એનો જ સરવાળો કેટલો થશે? 0. એટલે અહીંયા 0 0 0, એટલે C3 ને પણ C1માં અને C2 ને પણ C1માં ઉમેરવાના છે. એટલે વિદ્યાર્થીઓ અહીં ક્રિયા જે કરવામાં આવી છે એ C3 વત્તા C2 વત્તા C1, એટલે C2 C3 ને એકમાં ઉમેરતા એક C1 બદલાશે, રાઈટ. અહીંયા ક્યુબ રૂટ ઓફ યુનિટી એટલે એકનું ઘનમૂળ વિદ્યાર્થીઓ, અને ડિટર્મિનન્ટ એટલે નિશ્ચાયક આપણો, રાઈટ. આ બધાને એકમાં ઉમેરી દીધા. આ બધાનો સરવાળો કેટલો થાય? 0 0 0 0. આપણને બધાને જ ખબર છે જો કોઈ પણ એક હાર અથવા કોઈ પણ એક સ્તંભના દરેક ઘટકો શૂન્ય હોય તો તે નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય થાય, માટે આનો જવાબ બી આવશે. નેક્સ્ટ દાખલા પર જઈએ વિદ્યાર્થીઓ. ઓમેગાને એકનું સંકટ ના હોય, સંકર હોય બેટા, સંકર ઘનમૂળ હોય તો આ દાખલા માટેનો જવાબ શોધો. તો વિદ્યાર્થીઓ જનરલી આપણે બધું કોઈ એક જ પદમાં ઉમેરી દેવાનું, એટલે આને આમાં ને આને આમાં, એટલે આ વસ્તુને આમાં ને આ વસ્તુને આમાં ઉમેરતા આ ઘટકો આવ્યા, જે દરેક ઘટકો સમાન હોવાથી એને સામાન્ય કાઢી લીધા, રાઈટ છે. તમને દેખાતા હશે, સામાન્ય કાઢી લીધા. ત્યારબાદ અહીં એક છે, અહીં એક છે, એક છે, તો આને આમાં બાદ કરી દીધું ને આને આમાં બાદ કરી દીધું, એટલે અહીંયા લખ્યું જ છે R1 માઇનસ R2 અને R1 માઇનસ R3. આવું કરવાથી કોણ અહીંયા ચેન્જ થશે? R2 ચેન્જ થશે, અને અહીંયા કોણ ચેન્જ થશે? R3 ચેન્જ થશે. તો બાદબાકી કરી વિદ્યાર્થીઓ, અહીંયા 0 0 આવી ગયું એટલે વિસ્તરણ કર્યું, રાઈટ છે. તો આ પદ તો એવું ને એવું, અહીંયાથી જો વિસ્તરણ કરવાની શરૂઆત કરે તો આ આની સાથે ગુણાય તો માઇનસ ઓમેગા માઇનસ માઇનસ પ્લસ ω², અને આ માઇનસ માઇનસ પ્લસ 1. હવે વિદ્યાર્થીઓ જે ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આવે છે ધ્યાનથી જોજો, અને હું થોડું લખવાની કોશિશ કરું તો ધીસ ઓમેગા પ્લસ 1 ω² માઇનસ ઓમેગા પ્લસ 1. તો વિદ્યાર્થીઓ આની કિંમત કેટલી થશે? તો આ વસ્તુ જે થશે એ થશે a ક્યુબ પ્લસ b ક્યુબનું સૂત્ર થશે.
એ પ્લસ બી એ સ્ક્વેર માઇનસ એ બી પ્લસ બી સ્ક્વેર. કયું સૂત્ર વિદ્યાર્થીઓ? એ ક્યુબ પ્લસ બી ક્યુબનું સૂત્ર છે એ પ્લસ બી એ સ્ક્વેર માઇનસ એ બી પ્લસ બી સ્ક્વેર. તો વિદ્યાર્થીઓ આ સૂત્ર લગાવવામાં આવે તો એ ક્યુબ પ્લસ બી ક્યુબ થાય. હવે તમને બધાને ખબર છે સંકર સંખ્યા હોય તો ઓમેગા ક્યુબ કેટલા થાય વિદ્યાર્થીઓ? 1 એટલે 1 + 1 2 ઇન્ટુ 2 એટલે 4. ક્લિયર વિદ્યાર્થીઓ? આ માત્ર સાદું રૂપવાળા દાખલાઓ છે, રાઈટ છે, એકદમ ઇઝી છે. નેક્સ્ટ જોઈએ, અહીં ઓમેગા ઇઝ નોટ ઇક્વલ ટુ 1 એટલે ઓમેગાનું મૂલ્ય 1 નથી અને ઓમેગા 1નું ઘનમૂળ છે. એટલે તમે હવે ઓમેગાની બે કિંમતો લઈ શકો. જનરલી આપણે ઓમેગાની કિંમત કઈ લઈએ છીએ વિદ્યાર્થીઓ? -1 પ્લસ √3i/2. એટલે એ કહેવા એવું માંગે છે કે ઓમેગાની આ કિંમત છે તો આ દાખલો ગણો. તો વિદ્યાર્થીઓ અહીંયા જોતા એવું માલુમ પડે છે કે જો કોઈપણ બે હાર અથવા કોઈપણ બે સ્તંભને સરખી કરી દેવામાં આવે ને તો જવાબ સમાન આવે, રાઈટ છે. તો અહીં જોઈશું ને ધ્યાનથી તો જુઓ અહીંયા એ જ બે ઘટક અહીંયા છે, દેખાય છે. તો આપણે R3ને 1 વડે ગુણી R1માં ઉમેરતા R1 બદલાશે અને આમાં જસ્ટ ઉમેરી દો એટલે આ શું થશે? 1 - i થયું વિદ્યાર્થીઓ. અને આમાં ઉમેરો 1 1 અને i કટ થઈ જશે, રાઈટ છે. એટલે ઓમેગા સ્ક્વેર વત્તા ઓમેગા થશે. એટલે વિદ્યાર્થીઓ અને આમાં ઉમેરતા અહીંયા આવું થશે ઓમેગા સ્ક્વેર વત્તા ઓમેગા. પરંતુ તમને એની કિંમત ખબર છે કે ઓમેગા સ્ક્વેર વત્તા ઓમેગા કેટલા થાય વિદ્યાર્થીઓ? -1. અને આમાં જશે તો ઓમેગા સ્ક્વેર -1 થશે. એટલે અહીં R1 અને R2 સરખા થઈ ગયા એટલે નિશ્ચાયકનું મૂલ્ય 0 થઈ ગયું વિદ્યાર્થીઓ. એટલે આવા બધા દાખલાઓ ઘણી બધી વખત પ્રેક્ટિસ કરવાથી જ વિદ્યાર્થીઓ આપણને આવડે, રાઈટ છે. કે અમને કેવી રીતે ખબર પડે કે સર આવું કરવાનું? તો આ બહુ બધી વાર આપણે પ્રેક્ટિસ કરીએ, બહુ બધી વાર આવા દાખલાઓ જોઈએ ત્યારે જ આપણને દિમાગમાં વસ્તુઓ ક્લિક થતી હોય છે, રાઈટ. તો આ ક્લિયર? આ દાખલામાં શું કોન્સેપ્ટનો યુઝ હતો? ઓમેગા સ્ક્વેર વત્તા ઓમેગા બરાબર -1. આ લોજિકનો ઉપયોગ છે વિદ્યાર્થીઓ, એ સિવાય કોઈ નથી. R3ને ખાલી R1માં ઉમેરતા બે હાર સરખી થાય છે એટલે નિશ્ચાયકનું મૂલ્ય 0. નેક્સ્ટ, જો ઓમેગાને 1નું ઘનમૂળ હોય તો એની કિંમત ખાલી જગ્યા છે એવું શોધવાનું છે વિદ્યાર્થીઓ. સૌ પ્રથમ તો આપણે દરેકને કોઈ એકમાં જ એડ કરી દઈશું. એટલે વિદ્યાર્થીઓ C3 વત્તા C2 વત્તા C1, સો C1 ચેન્જ, રાઈટ. એટલે આ બધાને કોઈ એકમાં ઉમેરી દીધા એટલે આવું થઈ ગયું. આ દરેક ઘટક સમાન હોવાથી એને સામાન્ય કાઢી લીધો અને બીજો નિશ્ચાયક એવો ને એવો. હવે તમને બધાને ખબર છે 1 વત્તા ઓમેગા સ્ક્વેર કેટલા થશે વિદ્યાર્થીઓ? 0 થશે. એટલે આની જગ્યાએ 0 મૂકીએ તો આ x વધશે અને આ જે વધશે એનું ડાયરેક્ટ વિસ્તરણ કરતાં અથવા અને આમાં બાદ કરીને પછી વિસ્તરણ કરતાં તો વિદ્યાર્થીઓ વિસ્તરણ કરતાં સાદુરૂપ આપતા જ્યાં ઓમેગા ક્યુબ હોય ત્યાં શું લખવાનું છે? 1. એટલે આ ઓમેગા ક્યુબ આની સાથે કટ થઈ જશે. પછી આ ઓમેગા એક્સ કટ થઈ જશે. પછી ઓમેગા સ્ક્વેર એક્સ કટ થઈ જશે, રાઈટ છે. આ ધીસ કટ થઈ જશે. હવે ઓમેગા ક્યુબ એટલે જ બેટા માઇનસ ઓમેગા થશે. આ માઇનસ અને ઓમેગાની 4 છે તો અહીં માઇનસ ઓમેગા ને આ ઓમેગા તો આ પણ કટ થઈ જશે વિદ્યાર્થીઓ, રાઈટ છે. એટલે વધશે કોણ? ખાલી x², રાઈટ. તો આ x² વધ્યું વિદ્યાર્થીઓ, x × x² એટલે x³. ક્લિયર? એટલે આમાં કંઈ એટલું બધું અઘરું હોતું નથી વિદ્યાર્થીઓ, માત્ર સાદુરૂપ ધ્યાનથી આપવાનું. નેક્સ્ટ દાખલા પર જઈએ. 1નું ઘનમૂળ x હોય તો સમીકરણ છે. સમીકરણના બીજ એટલે શું? x શોધો. તો વિદ્યાર્થીઓ આ દાખલો એક્ઝેક્ટ આગલો દાખલો જ બને છે, સમજો. આ દાખલો એ એક્ઝેક્ટ કદાચ આગલો દાખલો જ છે. તો આનો જવાબ કેટલો આવ્યો? x³. એટલે વિદ્યાર્થીઓ આવું લોજિક દોડવું જોઈએ. એટલે આ વસ્તુનો જવાબ x³ આવે ને એના બરાબર 0 લઈએ તો x શું મળે વિદ્યાર્થીઓ? આપણને 0 મળે. એટલે આ દાખલાનો જવાબ 0 મળે. એટલે આ દાખલાની હું ફરીથી ચર્ચા નથી કરી રહ્યો, રાઈટ. નેક્સ્ટ દાખલા પર જઈએ વિદ્યાર્થીઓ. જુઓ ઓમેગાની કિંમત આપણને બધાને ખબર જ છે કે આ થાય. હવે વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાનથી જોઈશું તો એક આ પદ છે અને એક આ પદ છે, રાઈટ છે. તો તમને બધાને ખબર છે 1 વત્તા ઓમેગા સ્ક્વેર કેટલા થાય વિદ્યાર્થીઓ? માઇનસ ઓમેગા. તો -1 માઇનસ ઓમેગા સ્ક્વેર કેટલા થાય? ઓમેગા. એટલે એ કિંમતની જગ્યાએ અહીં ઓમેગા કેવી રીતે આવ્યું એ ખબર પડી. અને બીજી કિંમત ચેક કરવાની કોશિશ કરીએ વિદ્યાર્થીઓ. ઓમેગાની 4 એટલે ઓમેગા ક્યુબ ઇન્ટુ ઓમેગા એટલે ઓમેગા જવાબ આવે. એટલે અહીંયા પણ કેવી રીતે ઓમેગા આવ્યો વિદ્યાર્થીઓ ખબર પડી.
હવે દરેકને ઉમેરતા એટલે C3 વત્તા C2 વત્તા C1 ટેન્સ ટુ C1 બધાને કોઈ એકમાં ઉમેરી દીધા વિદ્યાર્થીઓ. એટલે આ 1 1 1 1 વત્તા ઓમેગા સ્ક્વેર 0 1 વત્તા ઓમેગા સ્ક્વેર 0. અહીંથી વિસ્તરણ કરીએ તો ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગાની 4 વિદ્યાર્થીઓ ઓમેગાની 4 એટલે ઓમેગા થાય એટલે ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા આમાંથી ઓમેગા બહાર કાઢીએ તો જવાબ થશે 3 ઓમેગા ઓમેગા માઇનસ 1. ક્લિયર વિદ્યાર્થીઓ? તો આનો જવાબ બી આવશે. નેક્સ્ટ દાખલા પર જઈએ. 1 ઓમેગા સ્ક્વેર 1ના ઘનમૂળ હોય તો આનો જવાબ ખાલી જગ્યા. હવે વિદ્યાર્થીઓ તમને બધાને ખબર છે ઓમેગાનો ક્યુબ કેટલો થશે 1 અને ઓમેગાના 3 ઘાતના જેટલા બી ગુણાંક હશે એનો જવાબ 1 થશે. એટલે આમાં લોજિક જે છે સમજવાની કોશિશ કરીએ. ઓમેગાનો ક્યુબ કેટલો થયો 1 ઓમેગાની 3n એટલે બચ્ચાઓ એ લોકો એવું કહેવા માંગે 3 આખાની n હોય તો 1ની n બરાબર 1 થાય એ રીતે થાય. બસ હવે આનું આપણે વિસ્તરણ કરીએ તો 1 લઈએ તો ધીસ ઇન્ટુ ધીસ કેટલા થાય બચ્ચાઓ ઓમેગાની 3n માઇનસ 1 માઇનસ ઓમેગા રેસ ટુ n ધીસ ઇન્ટુ ધીસ એટલે ઓમેગાની 2n માઇનસ ધીસ ઇન્ટુ ધીસ એટલે ઓમેગાની 2n એટલે આ પદ તો કટ એટલે આખો આ પદ 0 થઈ જશે વિદ્યાર્થીઓ. પછી ઓમેગાની 2n ધીસ ઇન્ટુ ધીસ એટલે ઓમેગાની n માઇનસ ઓમેગા રેસ ટુ 4n. હવે ઓમેગા રેસ ટુ 3n કેટલા થશે વિદ્યાર્થીઓ 1 એટલે આ થઈ ગયું 1 માઇનસ 1 શું થઈ ગયું 0 એટલે આ પદ 0 વિદ્યાર્થીઓ આ પણ 0. આમાંથી ઓમેગાની n કોમન કાઢી લઈએ એટલે વિદ્યાર્થીઓ અહીં લખીને બતાવું. હવે જે પદ વધે છે છેલ્લું આપણે રાઈટ આમાંથી ઓમેગાની n બહાર કાઢી લઈએ એટલે આ 3n થાય બચ્ચાઓ આ 1 થાય ઓમેગાની 3n થાય. ઓમેગા રેસ ટુ 3n એટલે 1 જ થવાનું વિદ્યાર્થીઓ એટલે ઓમેગાની 3n 1 માઇનસ 1 એટલે આ પણ 0 એટલે દરેક પદ 0 થતું હોવાથી આ નિશ્ચાયકનું મૂલ્ય પણ 0 થઈ રહ્યું છે વિદ્યાર્થીઓ. નેક્સ્ટ દાખલા પર જઈએ. ઓમેગા ઇઝ એ કોમ્પ્લેક્સ ક્યુબ રૂટ ઓફ યુનિટી એટલે સંકર સંખ્યાનો યુનિટી છે એટલે તમારે 1 લેવાનું નથી વિદ્યાર્થીઓ એવું સમજી લેવાનું. તો આ દાખલાનો જવાબ ખાલી જગ્યા થાય વિદ્યાર્થીઓ. આ કયો છે આપણે આ બધા ભણીને આવ્યા છે આ ચક્રીય કયા પ્રકારનું છે આ ચક્રીય નિશ્ચાયક છે જેનું મૂલ્ય થાય છે માઇનસ વખત a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ c ક્યુબ માઇનસ 3abc. વિદ્યાર્થીઓ જો તમારે ઝડપથી દાખલા સોલ્વ જેઈમાં કરવા હોય તો આવા શોર્ટકટ યાદ રાખવા પડશે કે ચક્રીય નિશ્ચાયકનો જવાબ કેટલો આવે રાઈટ. હવે નેક્સ્ટમાં જઈએ. માઇનસ આનો જવાબ થાય a પ્લસ b પ્લસ c સંકર સંખ્યા છે એટલે વિદ્યાર્થીઓ a વત્તા b ઓમેગા વત્તા c ઓમેગા સ્ક્વેર અને a વત્તા b ઓમેગા સ્ક્વેર વત્તા c ઓમેગા થાય. હવે આની સાથે સરખાઈએ અને બચ્ચા તો આની સાથે સરખાઈ દઈએ તો k નું મૂલ્ય કેટલું થાય ઓમેગા. આ તો આનો જવાબ ઓમેગા આવશે વિદ્યાર્થીઓ. એટલે આ તો સૂત્ર આવડે અને ડાયરેક્ટ દાખલો આવડે વિદ્યાર્થીઓ તો આમાં ઘણી ચર્ચા કરવાનો કોઈ અર્થ જ રહેતો નથી. નેક્સ્ટ દાખલા પર જઈએ. ઇમેજનરી ક્યુબ રૂટ ઓફ યુનિટી એટલે એકના ઘનમૂળવાળા દાખલા છે બચ્ચાઓ. તમને બધાને જ ખબર છે 1 વત્તા ઓમેગા સ્ક્વેર બરાબર 0 એટલે આ બધા પદોને કોઈ એકમાં ઉમેરી દઈએ. એટલે વિદ્યાર્થીઓ શું કર્યું આ લોકોએ સમજીએ. હવે આ માઇનસ ઓમેગા છે એટલે એને એડ નહીં થાય એટલે અને આમાં જો ઉમેરીએ તો 1 વત્તા ઓમેગા સ્ક્વેર થાય છે અને આમાં ઉમેરો તો 1 વત્તા ઓમેગા સ્ક્વેર થાય છે. એટલે ખાલી બીજા સ્તંભને પહેલા સ્તંભમાં ઉમેરતા પહેલો સ્તંભ બદલાશે આવું થશે. હવે અહીંયા શું થઈ જશે વિદ્યાર્થીઓ 0 0 પણ આ ઓમેગા આમાં જશે તો ઓમેગા સ્ક્વેર વત્તા 2 ઓમેગા થાય રાઈટ વિદ્યાર્થીઓ. એટલે 0 0 અને ઓમેગા સ્ક્વેર વત્તા 2 ઓમેગા. હવે શું થાય છે તે જોઈએ. એની જગ્યાએ એ લોકોએ શું કર્યું તો ઓમેગા સ્ક્વેરની કિંમત કેટલી છે બચ્ચાઓ આપણી પાસે જુઓ 1 વત્તા ઓમેગા સ્ક્વેર બરાબર 0 તો ઓમેગા સ્ક્વેર બરાબર -1 માઇનસ ઓમેગા થાય અને એમાં હું 2 ઓમેગા ઉમેરી દઉં બંને બાજુ તો 2 ઓમેગા ઉમેરે તો ઓમેગા -1 થઈ જાય. એટલે આ લોકોએ ઓમેગા સ્ક્વેર વત્તા 2 ઓમેગાની જગ્યાએ ઓમેગા ક્યુબ -1 કેવી રીતે લખ્યું વિદ્યાર્થીઓ આ સ્ટેપની જગ્યાએ એ તમને ખ્યાલ આવ્યો હશે. વિદ્યાર્થીઓ આવી પ્રેક્ટિસ જાતે કરવાની. દરેક વખતે ટીચર ભણાવે ને તમને આવડે તો જેઈના દાખલા ન કરી શકાય. સમજો તમે આ લોજિક તમારે દોડાવવાનું હોય. એટલે ઓમેગા સ્ક્વેર વત્તા
અરે ઓમેગા ઓમેગા છે. હવે શું કરીએ તો અહીંયાથી પહેલા સ્તંભથી વિસ્તરણ કરીએ તો આટલા જ પદો આવશે જે લીધા છે એનું સાદરૂપ આપતો ઓમેગા ક્યુબ એટલે માઇનસ ઓમેગા અને ઓમેગા સ્ક્વેર એટલે ઓમેગા સ્ક્વેર જ રહેવા દીધું છે એ લોકોએ. હવે શું કર્યું છે એ લોકોએ તોડફોડ કરી છે વિદ્યાર્થીઓને. તોડફોડ કરતાં સાદુરૂપ આપતા -3 ઓમેગા સ્ક્વેર જવાબ આવે છે. આ વિસ્તરણ અને સાદુરૂપ આપવાની ક્રિયા વિદ્યાર્થીઓએ તમારે ખુદથી કરવાની જેથી તમારો કોન્ફિડન્સ વધે. નેક્સ્ટ દાખલા પર જાઉં છું. જો વિદ્યાર્થીઓ આમાં છે ને 100 ઘાત અને 200 ઘાત છે. આપણે આગળ ભણ્યા હતા એ જ રીતે 100 ઘાતનો જવાબ ઓમેગા આવતો હતો અને 200 ઘાતનો જવાબ ઓમેગા સ્ક્વેર આવતો હતો. એટલે વિદ્યાર્થીઓ આ રકમ લખી છે. આ રકમમાં 100 ઘાતની જગ્યાએ ઓમેગા અને 200 ઘાતવાળો પદની જગ્યાએ ઓમેગા સ્ક્વેર લખ્યું. એવી રીતે આખા દાખલામાં લખી દીધું. રાઈટ છે. હવે શું કરીએ તો તમને બધાને ખબર છે કે 1 + ઓમેગા સ્ક્વેર એટલે આ 2 ઓમેગામાંથી 1 + ઓમેગા સ્ક્વેર ઓમેગા એટલે આની જગ્યાએ જો 0 લખું તો અહીં શું વધે ઓમેગા. એવી રીતે અહીંયા શું વધશે ઓમેગા સ્ક્વેર અને અહીં શું વધશે 1. આ વધ્યા પછી બધાનો સરવાળો કોઈ એકમાં કરતાં આ બધા પદો શૂન્ય થઈ જાય એટલે આનો જવાબ શૂન્ય આવે વિદ્યાર્થીઓ. તો આ લોજિક શું હતું એ સમજાઈ ગયું હશે તમને કે કોઈ પણ રીતે ઓમેગા સ્ક્વેર અને 1ની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નેક્સ્ટ દાખલા પર જઈએ. આલ્ફા ઇઝ એ નોન રિયલ ક્યુબ રૂટ ઓફ -2 એટલે બેટા આનું ગુજરાતી જો કરીએ ને તો આલ્ફા ક્યુબ આવે તો એની જગ્યાએ -2 લખાય. જેવી રીતે ઓમેગા ક્યુબ બરાબર 1 લખતા હતા, ક્યુબ રૂટ ઓફ 1 લખતા હતા, એવી રીતે ક્યુબ રૂટ ઓફ -2 છે. તો હવે આલ્ફા છે અહીંયા તો આલ્ફા ક્યુબની જગ્યાએ -2. આનું લોજિક આ છે. રાઈટ છે. આવા દાખલાઓમાં શું કરવાનું હોય, પેલામાં 1 લખતા હતા તો અહીંયા -2 લખવાનું. ધેન ધ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ધીસ. ચલો વિદ્યાર્થીઓ, એટલે એ લોકોએ એક્સપ્લેનેશન આપ્યું છે કે આલ્ફા ક્યુબ બાબા -2 લેવાનું. એ તો તમને સમજાઈ ગયું. હવે શું કરી શકાય વિદ્યાર્થીઓ તો જોઈએ ધ્યાનથી. તો આ જે પદ છે એ અહીંયા છે અને આ જે પદ છે અહીંયા છે એટલે આને જસ્ટ આમાં બાદ કરી દઈએ એટલે R1 - R3 સો R3 ચેન્જ. રાઈટ. તો એ લોકોએ પણ એવું જ કર્યું છે. અને પછી ત્રીજા હારથી વિસ્તરણ કરતા એટલે ધીસ ઇન્ટુ ધીસ એટલે 6 આલ્ફા ક્યુબ -1. હવે બચ્ચાઓ તમને ખબર છે આલ્ફા ક્યુબ કેટલો લેવાનો છે, તમારે -2 મૂકો તો બચ્ચાઓ 6 ઇન્ટુ -2 -1 એટલે -12 -1 સો -13. ક્લિયર તમને? આ સમજાઈ ગયું હશે. નેક્સ્ટ પર જઈએ. સેમ જ દાખલો છે વિદ્યાર્થીઓ, સમજવાની કોશિશ કરીએ. પણ અહીંયા એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આપ્યું છે. n ઇઝ નોટ એ મલ્ટિપલ ઓફ 3 એટલે 3ના ગુણાંકમાં નથી. જો 3ના ગુણાંકમાં ના હોય ને વિદ્યાર્થીઓ તો જ 1 + ઓમેગા⁴n + ઓમેગા⁴2n = 0. એ જે વસ્તુ છે ને એને લીધે આ દાખલો IMP છે. એનો મિનિંગ આ છે વિદ્યાર્થીઓ, આ IMP મિનિંગ. તમારો n 3નો ગુણાંક નહીં હોય ત્યારે જ 1 + ઓમેગા + ઓમેગા² 0 થશે. એટલે શું સમજાવવા માંગે છે વિદ્યાર્થીઓ, n બાબા 1 લો 1 તો અહીં 1 મૂકશો તો જ 1 + ઓમેગા + ઓમેગા² 0 થશે. પણ અહીંયા તમે 3 લો 3 તો અહીંયા 3 મૂકશો ને તો ઓમેગા ક્યુબ 1 થઈ જાય અને અહીંયા 6 પણ 1 જ થાય એટલે 1 + 1 + 1 3 થાય. એટલે જ્યારે n બરાબર 3k હશે ત્યારે 1 + ઓમેગાની n + ઓમેગાની 2n બાબા 1 થાય વિદ્યાર્થીઓ. એટલા માટે આ દાખલામાં એવું આપવામાં આવ્યું છે કે 3નો નોટ એ મલ્ટિપલ ઓફ 3 એટલે 3નો ગુણાંક નથી બચ્ચાઓ તો જ તમારો સરવાળો 0 થશે. જો 3નો ગુણાંક હશે તો એ અહીંયા કેટલો થશે વિદ્યાર્થીઓ, ધીસ ઇન્ટુ ધીસ 3 થશે. રાઈટ છે. એટલે 1 + ઓમેગા⁴n + ઓમેગા⁴2n 3 થશે. હવે આ દાખલા પર આવી ગયા. આ બધાને કોઈ એકમાં ઉમેર દો, ઉમેરી દીધા અને એ ઉમેર્યા પછી એને સામાન્ય કરી લીધો અને આ વસ્તુ શું થઈ જાય 0 એટલે આખા દાખલાનો જવાબ વિદ્યાર્થીઓ 0 થઈ જાય છે. રાઈટ. નેક્સ્ટ પર જઈએ. સમજીએ ધ્યાનથી કે આ દાખલાનો જવાબ શોધવો છે. ક્યુબ રૂટવાળો દાખલો છે. હવે જો સમજીએ, અહીંયા a1 + b ઓમેગા છે અને અહીંયા a1 ઓમેગા² + b1 છે. જો બચ્ચાઓ આને ઓમેગા વડે ગુણવામાં આવે તો અહીંયા ઓમેગા ક્યુબ થાય અને અહીંયા ઓમેગા થાય. એટલે હું શું બોલું છું, એક a1 ઓમેગા² + b1 અને ઓમેગા વડે ગુણો તો a1 ઓમેગા ક્યુબ + b1 ઓમેગા થાય. એટલે a1 + b1 ઓમેગા થઈ જાય. આ પદ અને આ પદ સમાન થઈ જાય. એટલે એપ્લાઇંગ C2 સો C2 × ઓમેગા સો વી ગેટ. હવે મલ્ટીપ્લાય કરીએ તો બહાર 1/ઓમેગા લખવું પડે વિદ્યાર્થીઓ, યાદ રાખવાનું. એવું કરવાથી આ ડાયરેક્ટ કેવી રીતે લખ્યું, આ રીતે
એટલે પહેલો સ્તંભ, આખો પહેલો સ્તંભ અને વિદ્યાર્થીઓ આ બીજો સ્તંભ કેવા થઈ ગયા? સમાન, માટે આ નિશ્ચાયકનું મૂલ્ય 0. ક્લિયર તમને બધાને? આમાં શું કર્યું? માત્ર ઓમેગા વડે ગુણવાનું લોજિક હતું. તો આ એકના ઘનમૂળ પર આધારિત નિશ્ચાયકના આટલા જ દાખલાઓ હતા વિદ્યાર્થીઓ. નેક્સ્ટ વિડીયોમાં અન્ય દાખલાઓ ગણીશું. થેન્ક યુ.